નમસ્કાર અને સ્વાગત છે આજના આ ખાસ વિશ્લેષણમાં. આપણી પાસે ઉમિયા જ્યોતમાંથી ઈસબગુલ વિશે સરસ માહિતી છે અને આજે આપણે એના મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. હા, મતલબ કે ઈસબગુલની ખેતી કેવી રીતે થાય, એના ઉપયોગો શું છે અને અર્થતંત્રમાં એનું શું સ્થાન છે, એ બધું સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. ઈસબગુલ ખબર છે, વૈશ્વિક સ્તરે એનું એક અલગ જ મહત્વ છે. ભારત આમાં મોખરે છે અને ગુજરાતનું યોગદાન તો એટલે ખૂબ જ નોંધપાત્ર છે. અને એની ખાસિયત એ છે કે એ ખાલી શું કહેવાય એક જ રીતે નહીં, પણ ઔષધીય અને ઔદ્યોગિક એમ બંને રીતે ઉપયોગી છે. બરાબર. એ વાત તો છે જ કે ભારત દુનિયામાં સૌથી મોટો ઉત્પાદક અને સ્ત્રોતમાં લખ્યું છે એમ પેલી ઉત્પાદકતાની વાત કરીએ તો હેક્ટર દીઠ ઉત્પાદન એમાં ગુજરાત દુનિયામાં પહેલું, લગભગ 1109 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. આ આંકડો ખરેખર પ્રભાવશાળી છે. પણ ગુજરાત અને રાજસ્થાનના જે સૂકા અને અર્ધસૂકા વિસ્તારો છે એ આ પાક માટે આટલા સારા કેમ ગણાય છે? ત્યાંની આબોહવામાં કંઈ ખાસ વાત છે? હા, એ જ મુખ્ય કારણ છે. આ વિસ્તારોની જે સૂકી અને શિયાળામાં ઠંડી પડતી આબોહવા છે ને, એ ઈસબગુલના છોડને એકદમ માફક આવે છે. એને બહુ વરસાદ ના જોઈએ. ઠંડુ અને સૂકું વાતાવરણ એના વિકાસ માટે ઉત્તમ છે, જે આ વિસ્તારોમાં શિયાળા દરમિયાન હોય જ છે. અચ્છા. અને પેલું નામ પણ છે ને, ગુજરાતમાં ઘોડાજીરું અને સૌરાષ્ટ્રમાં ઉથમી જીરું. હા હા, એ સ્થાનિક નામો છે, રસપ્રદ છે. અને આર્થિક રીતે તમે કહ્યું કે મહત્વનો પાક છે. હા, ખૂબ જ. ખાસ કરીને એવા વિસ્તારો માટે જ્યાં પાણીની તંગી હોય કે બીજી ખેતી મુશ્કેલ હોય. આ એક સારો રોકડીયો પાક સાબિત થાય છે. અને એની જે ફૂતરી છે, આપણે કલાઈ કહીએ છીએ, એની નિકાસ મોટા પાયે થાય છે. દેશને સારું એવું વિદેશી હુંડિયામણ મળે છે એમાંથી. લગભગ સ્ત્રોત કહે છે 140થી 150 કરોડ રૂપિયા જેટલું. ઓહો. અને વિચાર કરો, કુલ ઉત્પાદનનો લગભગ 90% હિસ્સો તો નિકાસ જ થાય છે. એ બતાવે છે કે દુનિયાભરમાં એની માંગ કેટલી છે. 90% નિકાસ? એ તો બહુ મોટો આંકડો કહેવાય. અચ્છા, તો આ છોડમાં કયા ભાગો વપરાય છે? તમે કલાઈ એટલે કે ફૂતરીની વાત કરી, એ સિવાય? મુખ્યત્વે બે ભાગ. પહેલી કલાઈ એટલે બીજ ઉપરની જે ફોતરી હોય એ, વજનમાં લગભગ 25% જેટલી, અને એને જ ઔષધીય ગુણધર્મો છે જેના માટે એ જાણીતી છે. બરાબર. અને બીજો મુખ્ય ભાગ છે ગોળા એટલે કે બીજ પોતે. એ લગભગ 68% જેટલું હોય. બાકી પછી થોડી લાલી ને ખાખો એવું બધું નીકળે, પણ એ ઓછું. અને ફોતરીના ઔષધીય ઉપયોગો આપણે સામાન્ય રીતે પાચન માટે સાંભળ્યું હોય છે. બીજા કયા ઉપયોગો છે? હા, પાચન માટે તો ઉત્તમ જ છે. મતલબ કબજિયાત હોય, મસ્સા હોય કે એસિડિટી, એ બધામાં રાહત આપે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. અને અમુક અભ્યાસ એવું પણ કહે છે કે આંતરડાના કેન્સર સામે રક્ષણ આપવામાં પણ કદાચ એલો ફાળો છે. એ પાણી શોષીને ફૂલે છે ને, એટલે આંતરડા સાફ રાખવામાં મદદ કરે. અને ઉદ્યોગોમાં? હા, ત્યાં પણ વપરાય છે, જેમ કે રંગકામ હોય કે કાપડનું પ્રિન્ટિંગ, એમાં ઘટ્ટતા લાવવા માટે. પછી આઈસ્ક્રીમ છે, બિસ્કિટ છે, અમુક મીઠાઈઓ છે, એમાં પણ વપરાય. અચ્છા. અને સૌંદર્ય પ્રસાધનોમાં પણ. એટલે એના ઉપયોગો ઘણા છે. અને પેલું બીજો ભાગ ગોળા, એનું શું? ગોળા એટલે કે બીજ. એમાં પ્રોટીન સારું હોય છે, લગભગ 17થી 19% જેટલું. એટલે પશુઓના દાણ તરીકે ખાણદાણ બનાવવામાં એ ખૂબ ઉપયોગી છે. વાહ! એટલે ખરેખર કશું નકામું નથી જતું એમને? લગભગ એવું જ. હા. દરેક ભાગ કામનો છે. સરસ. ચાલો, હવે થોડી ખેતીની પદ્ધતિઓ વિશે વાત કરીએ. સફળ ઉત્પાદન લેવું હોય તો શું ધ્યાન રાખવું પડે? જમીન કેવી જોઈએ? આબોહવા? જુઓ, જમીનની વાત કરીએ તો બહુ ભારે કે ચીકણી જમીન ના ચાલે. એને સારી નિતાર શક્તિવાળી જમીન જોઈએ. એટલે રેતાળ હોય, ગોરાડું હોય, એવી જમીન ઉત્તમ. ઓછી ફળદ્રુપ હોય તો? હા, ઓછી કે મધ્યમ ફળદ્રુપ હોય તો ચાલે. મધ્યમ કાળી જમીનમાં પણ થાય. પણ શરત એ જ કે પાણી ભરાઈ ના રહેવું જોઈએ, નિતાર સારો હોવો જોઈએ. અને આબોહવા તમે કહ્યું ઠંડી અને સૂકી? હા, શરૂઆતમાં એ જરૂરી છે, પણ એક બહુ જ અગત્યની અને જોખમી વાત છે આમાં. શું વાત છે? જ્યારે પાક પાકવાની તૈયારીમાં હોય ને, દાણા ભરાઈ ગયા હોય, એ સમયે જો વાતાવરણમાં ભેજ વધી જાય, ઝાકળ બહુ પડે અથવા તો કમોસમી વરસાદ થઈ જાય તો બધો પાક નિષ્ફળ જાય. પેલી ફોતરી છે ને, એ ભેજ શોષી લે તરત જ, અને બીજ છોડ પરથી ખરી પડે. સ્ત્રોતમાં તો ત્યાં સુધી લખ્યું છે
કે ઉત્પાદન લગભગ શૂન્ય થઈ શકે છે. અરે બાપરે, આ તો બહુ મોટો પડકાર કહેવાય ખેડૂતો માટે. ચોક્કસ. એટલે જ વાવણીનો સમય બહુ સાચવીને પસંદ કરવો પડે. તો કયો સમય શ્રેષ્ઠ ગણાય? સંશોધન એવું કહે છે કે ગુજરાતમાં નવેમ્બર મહિનાનું બીજું કે ત્રીજું અઠવાડિયું એ સમય વાવણી માટે સારો. વહેલું વાવીએ તો? જો બહુ વહેલું વાવી દઈએ તો પાછળથી તાપમાનનો પ્રશ્ન આવે અને તળછારો નામનો એક રોગ છે એની શક્યતા વધી જાય, એટલે ઉત્પાદન ઘટે. સમજાયું. અને જાતો? કોઈ ખાસ ભલામણ કરેલી જાતો છે? હા, યુનિવર્સિટીએ સુધારેલી જાતો બહાર પાડી છે, જેમ કે ગુજરાત ઈસબગુલ 3 અને ગુજરાત ઈસબગુલ 4. આ જાતો વાવવાથી ઉત્પાદન સારું મળે છે. અને બિયારણ કેટલું જોઈએ? હેક્ટરે લગભગ 3 થી 4 કિલોગ્રામ બિયારણ પૂરતું છે, પણ વાવતા પહેલા એને દવાનો પટ આપવો બહુ જરૂરી છે, ફૂગનાશકનો. બીજની માવજત કરવી પડે એમને? હા, એને તમે એક પ્રકારનું રક્ષણ કહી શકો. શરૂઆતના રોગો સામે બચાવે છે. તમે કહ્યું કે બીજ બહુ નાના અને હલકા હોય છે, તો વાવણી વખતે કઈ રીતે વાવે છે? કઈ તકલીફ પડે? હા, નાના હોવાથી સીધા વાવવામાં તકલીફ પડે. એક સરખો ઉગાવો ના મળે. એટલે શું કરે છે કે બીજને રેતીમાં અથવા ઝીણા છાણિયા ખાતરમાં કે પછી પેલો દિવેલીનો ખોળ આવે ને એના ભૂકા સાથે ભેળવી દે. અચ્છા, એમ. હા, યોગ્ય પ્રમાણમાં ભેળવીને પછી 30 સેમીના અંતરે હારમાં વાવે. એટલે બીજ છૂટા છૂટા અને સરખા અંતરે પડે. અને બહુ ઊંડા ના વાવાય એનું ધ્યાન રાખવું પડે. કેમ? કારણ કે બીજ નાનું એટલે એમાં શક્તિ ઓછી હોય. બહુ ઊંડે હોય તો છોડ બહાર નીકળી ન શકે. બરાબર. અને પેલું નિંદણનું શું, સ્ત્રોતમાં એના પર બહુ ભાર મૂક્યો છે. હા, એ બહુ જ અગત્યનો મુદ્દો છે. ઈસબગુલનો છોડ શરૂઆતમાં બહુ ધીમે ધીમે મોટો થાય. એટલે એ સમયમાં નિંદણ બહુ ઝડપથી ઉગી નીકળે અને પછી એ પાણી, ખાતર, સૂર્યપ્રકાશ બધું ખેંચી લે. મુખ્ય પાક સાથે હરીફાઈ કરે. એટલે નુકસાન થાય. નુકસાન એટલે કેટલું? જો બરાબર ધ્યાન ના આપીએ ને તો ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થઈ શકે છે. 50%? આ તો બહુ મોટો ફટકો કહેવાય. તો શું કરવું જોઈએ એના માટે? 2 રસ્તા છે. એક તો હાથથી નિંદામણ કરવો પડે, વાવણી પછી લગભગ 20 દિવસે અને ફરી 40 દિવસે. અને બીજો રસ્તો છે નિંદણનાશક દવાનો ઉપયોગ. સ્ત્રોતમાં આઇસોપ્રોટુરોન જેવી દવાની ભલામણ છે. એ વાવણી પહેલા કે તરત પછી છાંટી શકાય. દવા વાપરવામાં કંઈ કાળજી રાખવાની? હા, એ જરૂરી છે. દવા છાંટ્યા પછી લગભગ 10 દિવસ સુધી પિયત એટલે કે પાણી ના આપવું જોઈએ. સમજાયું. નિંદણ કાઢ્યું, હવે ખાતર પાણી. ખાતર વિશે શું કહે છે? મૂળભૂત રીતે જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે લગભગ 5 ટન જેટલું સારું સડેલું છાણિયું ખાતર આપવું સારું. અને રાસાયણિક ખાતર? હા, એ પણ જોઈએ. નાઇટ્રોજન અને ફોસ્ફરસ મુખ્ય છે. ફોસ્ફરસનો બધો જ ડોઝ અને નાઇટ્રોજનનો અડધો ડોઝ વાવતી વખતે પાયાના ખાતર તરીકે આપી દેવાનો. અને બાકીનો નાઇટ્રોજન? એ પછી જ્યારે પાક 30-45 દિવસનો થાય ત્યારે પૂરતી ખાતર તરીકે આપવાનો, 2 હપ્તામાં. આનાથી શું થાય કે છોડને જેમ જેમ જરૂર પડે એમ પોષણ મળતું રહે. બરાબર. અને પાણી? કેટલું પાણી જોઈએ આ પાકને? એ થોડું જમીન પર આધાર રાખે છે. જેમ કે સૌરાષ્ટ્ર બાજુ કદાચ થોડા વધુ 10 જેટલા પિયત જોઈએ, જ્યારે ઉત્તર ગુજરાતની ગોરાડુ જમીનમાં કદાચ 5 પિયતમાં ચાલી જાય. પણ અહીં મહત્વનું એ છે કે પાણી ઓછું હોય તો પણ અમુક સમયે આપવું બહુ જરૂરી છે. કયા સમયે? એને કટોકટીની અવસ્થાઓ કહે છે. જેમ કે છોડ ઉગ્યા પછી ડુંડી નીકળે ત્યારે, ફૂલ આવે ત્યારે અને દાણા ભરાય ત્યારે. આ 4 સમયે પાણી મળે એ જરૂરી છે. અને જો સાવ ઓછું પાણી હોય તો? તો પણ સ્ત્રોત મુજબ વાવણી પછી 30મા દિવસે અને 70મા દિવસે આ 2 પિયત તો આપવા જ જોઈએ. એનાથી ઓછા પાણીએ પણ સારું ઉત્પાદન લઈ શકાય છે. અને પેલી હવામાનવાળી વાત અહીં પણ લાગુ પડે? હા, ચોક્કસ. વાદળછાયું વાતાવરણ હોય કે ઝાકળ બહુ હોય ત્યારે પાણી આપવાનું ટાળવું. કારણ કે ભેજ વધે તો રોગ આવવાની શક્યતા વધે. બરાબર છે. હવે વાત કરીએ પાક સંરક્ષણની. જીવાતો અને રોગો કયા કયા આવે છે આમાં? જીવાતોમાં મુખ્ય 2 છે. એક તો મોલો, જેને આપણે એફિડ્સ કહીએ. એ પાન અને ડુંડીમાંથી રસ ચૂસે. છોડ નબળો પડે અને કાળી ફૂગ પણ આવે એના પર. અને બીજી? બીજી છે ઉધઈ. એ તો જમીનમાં રહીને મૂળ જ કાપી નાખે.
એટલે છોડ સુકાઈ જાય. અને રોગોમાં તમે પેલું તળછારો કયો હતો? હા, એ જ મુખ્ય રોગ છે, ડાઉની મિલ્ડ્યુ. એ ફૂગથી થાય છે અને ઠંડા, ભેજવાળા વાતાવરણમાં, ખાસ કરીને ઝાકળ હોય ત્યારે, બહુ ઝડપથી ફેલાય. પાન પર રાખોડી જાંબલી ધબ્બા પડે અને પછી આખા છોડ પર ફેલાઈ જાય. તો આ બધાના નિયંત્રણ માટે શું ઉપાય છે? મોલો માટે શરૂઆતમાં તો પેલું પીળું ચીકણું પિંજર લગાવી શકાય અથવા લીંબોડીના તેલનો સ્પ્રે કરી શકાય. જો બહુ વધી જાય તો પછી રાસાયણિક દવાનો ઉપયોગ કરવો પડે. અને ઉધઈ માટે? ઉધઈ માટે તો જમીનમાં જ દવા આપવી પડે. અને પેલા તળછારા માટે? એ તો બહુ નુકસાનકારક લાગે છે. હા, એના માટે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. જેવું વાતાવરણ વાદળછાયું થાય કે ઝાકળ દેખાય અથવા રોગની સહેજ પણ શરૂઆત દેખાય એટલે તરત જ મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો પડે. પણ અહીં પણ પેલી ઝાકળની વાત યાદ રાખવાની ને? બરાબર. છંટકાવ હંમેશા ઝાકળ ઉડી ગયા પછી જ કરવાનો, નહીતર દવાની અસર ઓછી થઈ જાય. સમજાયું. ખરેખર બહુ બધી કાળજી રાખવી પડે એવું લાગે છે. સારું, હવે છેલ્લો તબક્કો, કાપણી. ક્યારે ખબર પડે કે પાક તૈયાર છે? અને કાપતી વખતે શું ધ્યાન રાખવાનું? સામાન્ય રીતે વાવણી પછી 115 થી 120 દિવસે પાક તૈયાર થઈ જાય. ઓળખવાની નિશાની એ કે છોડ પીળાશ પડતો થવા માંડે. ડુંડીઓનો રંગ થોડો આછો ગુલાબી કે ભૂખરો થાય. અને બીજું કંઈ? હા, ડુંડીને હાથથી દબાવીએ ને તો દાણા સહેલાઈથી છૂટા પડી જાય. એટલે સમજવાનું કે કાપણીનો સમય થઈ ગયો. અને કાપણી વખતે શું સાચવવાનું? ફરીથી એ જ વાત, ઝાકળ. કાપણી હંમેશા સવારે ઝાકળ બરાબર ઉડી જાય પછી જ કરવી, મોટે ભાગે 10 વાગ્યા પછી. જો ભેજ હોય ત્યારે કાપણી કરીએ તો દાણા ખરી પડે અને ગુણવત્તા બગડે. બરાબર. અને જો બધું બરાબર કર્યું હોય, બધી માવજત લીધી હોય, તો ઉત્પાદન કેટલું મળે અંદાજે? જો સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી હોય તો હેક્ટરે 800 થી 1000 કિલોગ્રામ જેટલું ઉત્પાદન મળી શકે છે. અલબત્ત થોડો આધાર જમીન, હવામાન અને માવજત પર પણ રહે. હા. અને વધુ માહિતી માટે? હા, સ્ત્રોતમાં જગુણણ ખાતેના સંશોધન કેન્દ્ર અને સરદાર કૃષિનગર યુનિવર્સિટીનો સંપર્ક કરવાની વિગતો પણ આપેલી છે, જો કોઈને વધુ ઊંડાણપૂર્વક જાણવું હોય તો. સરસ. તો આખી ચર્ચા પરથી આપણે ઘણું જાણ્યું. મુખ્ય મુદ્દાઓ જોઈએ તો ભારત અને ખાસ કરીને ગુજરાત ઈસબગુલ ઉત્પાદનમાં વિશ્વમાં આગળ છે. એના ઉપયોગો ઘણા છે, સ્વાસ્થ્ય માટે પણ અને ઉદ્યોગો માટે પણ. ખેતી પદ્ધતિ થોડી નાજુક છે, મતલબ સમય, હવામાન, પાણી, નીંદણ આ બધા પર બહુ ધ્યાન આપવું પડે. અને આર્થિક રીતે નિકાસલક્ષી પાક છે જે સારું હુંડિયામણ કમાવી આપે છે. હા, બરાબર. આ બધી માહિતીનો સાર શું કાઢી શકાય? મુખ્ય શીખ શું મળે? મને લાગે છે કે મુખ્ય શીખ એ છે કે એક સાધારણ દેખાતો પાક પણ કેટલી જટિલ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને કેટલું મોટું વૈશ્વિક મહત્વ ધરાવી શકે છે. આમાં પેલું પરંપરાગત જ્ઞાન છે ને, એના ઔષધીય ઉપયોગોનું, એ સદીઓ જૂનું છે. સાચી વાત. અને સાથે સાથે આધુનિક કૃષિ વિજ્ઞાન પણ છે. સુધારેલી જાતો, ખાતર પાણીનું ચોક્કસ માપ, રોગ જીવાતનું નિયંત્રણ, આ બંનેનો સમન્વય છે આ પાકમાં. એ બતાવે છે કે એક સ્થાનિક પાક પણ કેવી રીતે ગ્લોબલ બની શકે. અને અંતે એક સવાલ મનમાં આવે છે આ બધી માહિતી પરથી. આપણે જોયું કે 90% ઉત્પાદન નિકાસ થાય છે. આટલી બધી નિકાસ પર નિર્ભરતા હા, અને પેલી હવામાન પ્રત્યેની સંવેદનશીલતા પણ છે જ. તો ભવિષ્યમાં ગ્લોબલ માર્કેટમાં જો માંગ ઘટે કે વધે અથવા તો ક્લાઇમેટ ચેન્જની અસર વધે તો ગુજરાત અને રાજસ્થાનના જે હજારો ખેડૂતો આ પાક પર નભે છે એમની આજીવિકા પર કેવી અસર પડી શકે? આ એક વિચારવા જેવો મુદ્દો છે, ખરું ને? જેનો જવાબ કદાચ આવનારા સમયમાં મળશે.